જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે તમને હું સૌથી મોટા સમાચાર જણાવવા જઈ રહ્યો છું. ચૈતર વસાવા વિશે સૌથી મોટા સમાચાર જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે તો શું આંદોલન થઈ શકે છે? શું ચૈતર વસાવા જેલમાં જ રહેશે? તો આવનારી તારીખમાં જેમ કે 13 તારીખના રોજ શું ઘટના વસાવા છૂટશે કે નહીં છૂટે અને તેની સમગ્ર હું માહિતી આપીશ. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવનારા સમયમાં શું થશે શું નહીં થાય તેની A to Z માહિતી હું તમને આપતો રહીશ. તો હવે શરૂ કરીએ કે ભાઈ આ બધો બનાવ શાના કારણે થયો હતો તે હું કારણ તમને જણાવી દઉં છું. શરૂ કરીએ કે ભાઈ ચૈતર વસાવા જ્યારે કોઈ તેમની માંગ લઈને ગયા હતા ત્યાં તેમને કોઈ ભાજપના કાર્યકર્તા સાથે બોલાચાલી થવાથી ચૈતર વસાવા ગુસ્સામાં આવીને જો એ સામેના ભાજપના કોઈ કાર્યકર્તા છે તેમના પર ગ્લાસ વડે હુમલો કર્યો હતો અને ગ્લાસનો ઘા તેમના પર ફેંક્યો હતો, ગ્લાસ ફેંક્યો હતો. તેનાથી સામાવાળા જે વ્યક્તિ જે છે તેમને ચૈતર વસાવા પર જાનથી મારી નાખવાનો આરોપ લગાવીને હાલ જેલ તરફ ખસેડેલા છે. જે સામાવાળા વ્યક્તિ છે તેમને જે ભાજપના કાર્યકર્તા જે છે તેમની સાથે તેમને બોલાચાલી થવાથી અને બીજું મેન જે છે કે ભાઈ માત્ર ને માત્ર ગ્લાસ ફેંકવાથી તેમના પર જાનથી મારી નાખવાનો આરોપ લગાવીને તેમને હાલ જેલની પાછળ ખસેડેલા છે. ભાઈ ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કર્યા ત્યારે સીસીટીવી ફોટેજ મળવાથી ત્યાં કોર્ટમાં તેમનો નિર્ણય ન થયો, માટે તેમને હાઈકોર્ટમાં રજૂ કરવા માટે ત્યાંથી ડેટ આપવામાં આવેલી હતી અને તારીખ આપવામાં આવેલી હતી સૌથી પહેલી કે 22/7/2025 ના રોજ હાઈકોર્ટ તરફ જવા માટે ચૈતર વસાવાને ડેટ આપવામાં આવેલી હતી કે ભાઈ તારીખ 22 ના રોજ ચૈતર વસાવાને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે, બરોબર? ત્યાં તેમનો નિર્ણય આવશે. તો તારીખ 22 ના રોજ જ્યારે ચૈતર વસાવાને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાં પણ તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. જેમ કે ભાઈ પુરાવા સબૂત સાથે પ્રૂફની સાથે તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા. અને ઘણા લોકો કહે છે કે ભાઈ આ સરકાર જે છે એ જાણી જોઈને ચૈતર વસાવા સાથે આવું કરી રહી છે. તો ભાઈ એ વાત એકદમ તદ્દન ખોટી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે ભાઈ આ સરકારની બેદરકારી છે, કોઈ લોકોનો આની પાછળ હાથ છે, તો એવું કશું જ નથી, બરોબર? અને પછી ત્યાંથી નેક્સ્ટ તારીખ આપવામાં આવેલી હતી 5/8/2025 ના રોજ ચૈતર વસાવાને ફરીવાર એકવાર હાઈકોર્ટમાં રજૂ થવાનો ઓર્ડર આપ્યો હતો, બરોબર? એટલે તારીખ 5 ના રોજ હાઈકોર્ટમાં પણ તેમના જામીન રદ કર્યા હતા અને ત્યાં જામીન રદ કરવાનું મુખ્ય કારણ જે છે એ હું તમને જણાવું છું. એમાં કોઈ પણ લોકોનો હાથ નથી, તમને સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યો છું, એકદમ શુદ્ધ ગુજરાતી ભાષામાં કહી રહ્યો છું. જે લોકોના ડાઉટ છે, જે લોકોને ડાઉટ છે કે ભાઈ આની પાછળ કોઈ લોકોનો હાથ છે, કે સરકારની કોઈ બેદરકારી છે, કે ભાઈ કોઈ અન્ય લોકો આની સાથે એવું કરી રહ્યા છે જાણી જોઈ, તો ગાઈસ આ વાત બિલકુલ ખોટી છે, તદ્દન ખોટી વાત છે. આ જે હું તમને કહી રહ્યો છું ને એ વાત સાચી છે કે ભાઈ ત્યારે જો તારીખ 5/8/2025 ના રોજ ચૈતર વસાવાના જે શું કહેવાય આપણે જેમના જામીન અરજી જે દસ્તાવેજો હોય તે બોર્ડ પર 5 વાગ્યા પહેલા ન પહોંચતા તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા. એટલે કે હજુ ચૈતર વસાવાની સુનાવણી થવાની હતી ત્યાં 5 વાગ્યા પહેલા તેમના જે જામીન અરજી જે કોઈ પણ વસ્તુ હોય તે બોર્ડ પર ન પહોંચતા એટલે કે હાઈકોર્ટમાં રજૂ ન થતા તેમના જામીન ત્યારે રદ કરવામાં આવ્યા હતા. અને પછી હવે જે નેક્સ્ટ ડેટ આપેલી છે તારીખ 13/8/2025, બરોબર? તો હવે આ 13 તારીખે લોકોનું ઘણાનું કહેવું છે કે ભાઈ લોકો એવી ચર્ચા કરી રહ્યા છે, સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ 13 તારીખના રોજ જો ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે તો થશે આંદોલન. સાચું સાંભળ્યું છે. આવું બધું શબ્દ બધું લોકો કહી રહ્યા છે, આવું બધી વસ્તુ લોકો કહી રહ્યા છે કે ભાઈ શું કહેવાય કે તારીખ 13 ના રોજ જે ચૈતર વસાવા બહાર નહીં આવે તો થશે આંદોલન અને આંદોલનમાં સામેલ રહેશે આદિવાસી લોકો, પછી જે ચૈતર વસાવાના જે ચાહકો છે તે પણ આમાં સામેલ રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે. પણ મને નથી લાગતું ગાઈસ કે ભાઈ
જે સરકારનો નિર્ણય હોય, જે સરકારને બરોબર લાગે તે પ્રમાણે તેનો નિર્ણય થતો હોય છે. એમાં કોઈ પણ લોકોનો હાથ નથી હોતો કે કોઈ પણ સરકારની બેદરકારી નથી હોતી. અને આ પહેલી વાત છે, મેન વાત છે કે ભાઈ સ્પષ્ટ શબ્દમાં કહું છું કે આમાં આપણે કોઈનો વિરોધ કરતા નથી. નહીં કોઈ ચૈત્ર વસાવાનો વિરોધ કરતા નથી, કોઈ સરકારનો વિરોધ કરતા નથી. આ હાલ જે ગુજરાતમાં ચાલી રહ્યું હોય તે હું તમારી સમક્ષ લાવું છું. અને હાલ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એ પણ હું તમારી સમક્ષ લાવતો રહીશ. અને તમે જો મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવનારા સમયમાં શું થશે 13 તારીખે તે તમને મારી ચેનલમાંથી સૌથી પહેલા મારી ચેનલમાંથી તમને અપડેટ મળતી રહેશે. અને મેં તમને કીધું મારું ફક્ત કામ એ છે કે ભાઈ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે, જે વાયરલ વસ્તુ હોય તેના વિશે ફૂલ માહિતી સાથે, ફૂલ ઇન્ફોર્મેશન સાથે બધું કલેક્શન કરીને હું તમારી સમક્ષ વિડીયો બનાવતો હોય છે. જે ઘટના સાચી હોય છે તેના આધારિત આપણે વિડીયો બનાવતા હોય છે. અને મારી ચેનલમાં એક પણ તમને ખોટો શબ્દ નહીં મળે કે ખોટી વાત નહીં મળે, બરોબર? તેનો સ્પષ્ટ શું કહેવાય એમ હકીકત સાથે હું મારી ચેનલમાં વિડીયો અપલોડ કરું છું અને તમારી સમક્ષ લાવું છું, જે તમે જાણી શકો અને તમારી જાણકારી માટે આવા બધા વિડીયો હું લાવતો રહું છું. અને મેં તમને કીધું તારીખ 13/8/2025 ના રોજ જો ચૈત્ર વસાવા જેલની બહાર નહીં આવે તો લોકો કહી રહ્યા છે કે ભાઈ આંદોલન થશે. તો પછી ચૈત્ર વસાવાના ચાહકો ઉપર ડિપેન્ડ કરે છે, બરોબર? અને બીજું જે છે કે ભાઈ ચૈત્ર વસાવાના જે ચાહકો છે તે રિયલમાં શું કહેવાય મંડળી કરે છે, બધી મીટિંગો કરતા હોય છે. પછી આગળ શું પ્રોસેસ કરવી, જેમ કે ચૈત્ર વસાવા જો જેલની બહાર આવશે તો તેના માટે સ્વાગતની ભવ્ય તૈયારીઓ પણ ચાલી રહી છે. અને તેમના ચાહકો આદિવાસી લોકો જે આમ આદમી જનતા પાર્ટી છે અને તેમના બંને વાઇફ જે મળીને આ બધું કામ કરી રહ્યા છે. જે ચૈત્ર વસાવા જો જેલની બહાર આવશે તો તેમનું સ્વાગત માટેની પણ તૈયારીઓ બધી ચાલી રહી છે. અને બીજું જે છે કે ભાઈ તમારો જે પ્રશ્ન જે છે કે ભાઈ શું આંદોલન થશે, તો આની ઉપર હજુ હું તમને ન કહી શકું. જે તારીખ 13 ના રોજ જે કઈ થશે, આંદોલન થશે કે ભાઈ શું કહેવાય સ્વાગતની તૈયારી થશે કે ભાઈ ખુશીઓનો માહોલ હશે, તે ટોટલ જે કાંઈ પણ થશે તે તારીખ 13 ના રોજ મારી ચેનલમાંથી તમને અપડેટ મળી જશે. એટલા માટે જ કહું છું કે ભાઈ તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને તમને લોકોને પણ ઘર બેઠા બધી જાણકારી મળતી રહેશે, બરોબર? અને મેં તમને કીધું એકદમ સાચી વાતનું શું કહેવાય બધા ટોપિક હું કલેક્શન કરીને તમારી સમક્ષ વિડીયો રજૂ કરીશ કે શું હકીકત છે અને શું હકીકત નથી, બરોબર? જે લોકો કહી રહ્યા છે કે ભાઈ મેનમાં કોઈ કે ભાઈ આંદોલન થવાનું છે, ઘણા લોકો કહી રહ્યા છે કે 13 તારીખના રોજ શું કહેવાય ગુજરાતમાં મોટો ધડાકો જોવા મળશે કે ગુજરાતની અંદર આમ શું કહેવાય મોટો શું કહેવાય આંદોલનની તૈયારી ચાલી રહી છે 13 તારીખના રોજ. ઘણા લોકો કહી રહ્યા છે કે ભાઈ જો ચૈત્ર વસાવા બહાર આવશે તો શું કહેવાય ભવ્ય સ્વાગતની તૈયારી થશે અને બહાર નહીં આવે તો થશે આંદોલન. તો આની વાત શું કહેવાય હું તમને બરોબર ન કહી શકું, કેમ કે 13 તારીખના રોજ શું થશે એ આપણને ખબર નથી, બરોબર? આંદોલન થશે કે ભાઈ ભવ્ય તૈયારીઓ થશે તેના પર 13 તારીખના રોજ આધારિત છે. ત્યારે શું થશે, ત્યારે જામીન રદ થશે કે નહીં થાય તે એટલું જ ઇન્ફોર્મેશન હું તમને આપતો રહીશ. તારીખ 13 ના રોજ શું થશે શું નહીં થાય તે હું તમને જણાવતો રહીશ, બરોબર? અને મારી ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો ગાઈસ મારી એક માત્ર એક જ રિક્વેસ્ટ રહે છે તમારી લોકોની સમક્ષ કે ભાઈ મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. આ સમયમાં ગુજરાતમાં શું થશે તેની એટલું જ ઇન્ફોર્મેશન મારી ચેનલમાં તમને મળતી રહેશે. અને મેં તમને કીધું એકદમ સાચા ટોપિક સાચી ઇન્ફોર્મેશન સાથે મારી ચેનલમાં તમને વિડીયો મળશે, જેમાં એટલે કે તારીખ 13 ના રોજ શું થશે તેની ઇન્ફોર્મેશન પણ તમને મળતી રહેશે, બરોબર? અને મેં તમને કીધું મારી જો આટલી ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય અને સૌથી મેઇન ટોપિક એ કે ભાઈ તમે અત્યાર સુધી મારો વિડીયો જોયો હોય તેના બદલ તમારો દિલથી આભાર માનું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને થેન્ક યુ સો મચ. અને મેં તમને કીધું ભાઈ શું કહેવાય આવનારા સમયમાં એટલે કે તારીખ 13 ના રોજ શું થશે શું નહીં થાય એની A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાં મળી જશે. અને જો તમે નવા હોય તો જે 13 તારીખે શું થશે તે જોવા માટે મારી ચેનલમાં તમે જોડાઈ શકો છો. અને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો પ્લીઝ ગાઈઝ એક લાઈક કરીને લાઈક કરશો વિડીયોમાં, એટલે લાઈક તમે જેમ લાઈક નું બટન પ્રેસ કરશો તેની જાતે જ કોમેન્ટ સેક્શનમાં એક પટ્ટી સ્ક્રોલ થશે, તેમાં તમે હાઈપ પણ કરી શકો છો, એટલે મને મારા વિડીયોમાં તમે હાઈપ પણ આપી શકો છો. તો પ્લીઝ યાર તમને જો મારી માહિતી સારી લાગી હોય તો તમે એટલું કરી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, બરોબર? અને મારો વિડીયો અત્યાર સુધી તમે જોયો હોય તો તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.